बोलिए श्री रामदेव जी महाराज की। सदगुरु देवनी जय। सत्य सनातन धर्म की जय। गर्विगत गंगानी जय। ओम नमः पार्वती पते। हर हर महादेव। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव। सर्वकार्येषु सर्वदा पीरजी तमारा देवळे द्रव के गुगलना धू पीरजी तमारा देवळे ए द्रव के गुगलना धू नर नारी तमने नमणु करे। ओ नवे छे मोटा मोटा भूप जी 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 जी। ए नर नारी तमने नमणु करे। नमे छे मोटा मोटा भू पोकरण गढ़ना बादशाह ये पीर हुंदा तमे पीर। समरे सहाय करे भक्त ने। ओ तमे विरम देना वीर जी 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 जी। समरे सहाय करता भक्त ने। ओ तमे विरम देना वीर। आज पीर रामदेव पाटे पधार्या। सेवा बंदगी करूं तारे। भवसागर थे उड़ता तारा
આજ પીર રામદેવ પાટે પધાર્યા, સેવા બંદગી કરું તારે. સુરજન મુનિવાર સમરે તમને, ગોપી મંગળ ગાય તારા. સુરજન મુનિવાર સમરે તમને, ગોપી મંગળ ગાય તારા, ગોપી મંગળ ગાય તારા. હે બડા જોગેશ્વર, જાપ તારા. આજ પીર રામદેવ પાટે પધાર્યા, સેવા બંદગી કરું તારે. સાગરથી ઉડતા તાર્યા, હાથ પકડી લ્યો બાહે મારે. હાથ પકડ લ્યો બાહે મારે. બોલીએ શ્રી રામદેવજી મહારાજ કી જય. સદગુરુ પરમાત્મા નકલંગ નિજારી નાથ એવા શ્રી રામદેવજી મહારાજ કે જે પોતાના પરમ ભક્ત જે ભાવથી એને ભજે એને જય અને રામદેવજી મહારાજ ભાવથી મળે. અજમલજી મહારાજ જે એના પિતાજી હતા અને ભગવાનના પરમ ભક્ત હતા. એ કથા તો આપણે કાલે લેવાની છે, પણ ભગવાનનું પ્રાગટ્ય થવું, ભગવાનનો અવતાર થવો એ ભક્તના ભાવને વશ ઉપર છે, ભાવને આધારે છે. અવતાર લીલા ભગવાનની બંધ નથી, એ તો ચાલુ જ છે. જ્યાં જ્યાં જેવો ભક્ત ભાવ કરે ત્યાં આવી અને ભગવાન એનું કાર્ય કરે છે. કારણ કે ભગવાન છે એ કોઈ પદાર્થ વસ્તુને વશ નથી. ભગવાન છે એ આપણા શુદ્ધ હૃદયના પ્રેમને જ જોવે છે, એને જ પારખે છે. જેટલા ઇતિહાસો ભક્તોના આપણે ગાઈ, ભાગવત જેવો ધર્મગ્રંથ જે ભગવાનના ભક્તોના ગુણ ગાય છે, એવા ભક્તોની ચરિત્રો, ભક્તોના ચરિત્રો બધા ભાગવતની અંદર ગાવામાં આવ્યા છે. પણ જો એક એક ભક્તના જીવનમાં તમે નજર કરો તો બધા ભક્તોએ ભગવાનને ભાવથી જ વશ કરેલા છે, પ્રેમથી જ વશ કરેલા છે.
અને ભગવાન છે એ ભક્તના પ્રેમથી વશ થઈ અને ભગવાન ત્યાં બંધાઈ ગયા છે. આપણે એમ કહી કે સબરીના ભગવાને હેઠા બહુ રખાતા. સબરી એટલે એક નિશીવાડીમાં જન્મેલી કન્યા હતી, ભીલ જાતિ, પણ છતાંય ભગવાને એને ક્યાંથી ક્યાં મૂકી દીધી. જો કર્મથી ઊંચ થવાય છે અને કર્મથી નીચ થવાય છે. ગજ ગુણિકા અહલ્યા વ્યાધ ભીલડી જાત વર્ણ કુલ નાહી, રામ મંત્ર સે મોક્ષ પદ પાવે અને ચડે નિશાન બઢાય. રામ મંત્ર સુખદાયી ભજી લે રામ મંત્ર સુખદાયી. આ તુલસીદાસ એના અનુભવમાં કહે છે કે ગજ ગુણિકા અહલ્યા વ્યાધ ભીલડી આ બધાનો તમે તાળો મેળવવા જાવ ને તો એકેયનો મળે જ નહીં. ગજ કેતા હાથી. ગજેન્દ્ર મોક્ષ નામની કથા ભાગવત ગાય છે કે જેમાં એકને ભગવાને મારીને ઉગાર્યો અને એકને તારીને ઉગાર્યો. હાથીને ઝુંડ એટલે મગર પાણીમાં ખેંચી જતો હતો. કેટલા હજાર વર્ષ સુધી બેયનું યુદ્ધ હાલ્યું એમ ભાગવત કહે છે. પણ છતાંય ગજ ઓર ઝુંડ લડત જલ ભીતર લડત લડત ગજ હાર્યો નાથ. જવ ભર સૂંઢ રહી જલ ઉપર તબ હરિ નામ પોકાર્યો નાથ. कैसे गज को बंद छोड़ायो ओही अचरज मोहे आयो नाथ. સુરદાસ કે મને અચરજ એ વાતનું લાગ્યું કે ગજ એટલે હાથી અને સામે ઝુંડ કહેતા મગર, બંને ભગવાનના પરમ ઉપાસક. એની પૂર્વ કથા પણ બતાવવામાં આવી કે એ બે લક્ષોરાશીના જીવ શું કરવા થયા અને લક્ષોરાશીના જીવ થયા પછી કેમ ભગવાનને એકને મારવા માટે આવવું પડ્યું અને એકને તારવા માટે આવવું પડ્યું. કે બંને ગંધર્વ હતા, એના આગલા જન્મની કથા એવી બતાવે છે. એક વગાડવાની વિદ્યાને પ્રાપ્ત કરી અને એક ગાવાની વિદ્યાને પ્રાપ્ત કરી. બંને ગંધર્વ હતા. એમાં વિશારદ થયા બંને. જો કારણ કે આ પણ એક કલા છે. સંગીત છે, ગાવું છે, ગાયન છે, એ એક કલા છે. એ કલા ક્યાં સુધી, જેમ બાળકો ભણતા હોય નિશાળમાં તો એની પરીક્ષા આવે અને પેપર આપે તે પછી ખબર પડે ને એનું રિઝલ્ટ આવે કે આપણું બાળક કેટલું હોશિયાર છે. સારા ટકા લઈ આવે, સારા માર્ક્સ લઈ આવે તો આપણને એના ઉપરથી ખ્યાલ આવે કે આપણું બાળક આટલું હોશિયાર છે. એમ આમાં એવું છે. ગાયન વિદ્યા છે, વગાડવાની વિદ્યા છે, સંગીત છે, એમાં વિશારદ થયેલા પણ હોય. વિશારદ એટલે જે બધા રાગને જાણતા હોય, જે ગાવાની ક્રિયાને જાણતા હોય, રાગ ઢાળ મેળ પ્યાસ આ બધી ગાવાની જે હલકો છે એને જાણતા હોય. એટલે બંને ગંધર્વને એમ થયું કે આપણે બે આ વિદ્યા તો પ્રાપ્ત કરી પણ હજી કોઈ આ વિદ્યાને જાણનાર આપણી આ વિદ્યાને સાંભળે અને એ એમ કહી દે કે બરાબર છે, સહી કરી દે તમે બરાબર આ વિદ્યા પ્રાપ્ત કરી છે, હવે તમે વિશારદ થઈ ગયા છો, તો બરાબર કહેવાય. એટલે બંને પોતાની વિદ્યાનું સર્ટિફિકેટ લઈ અને સહી કરાવવા માટે કોઈ ઋષિ મુનિ પાસે જાય છે. એ સમયે દેવળ મુનિ મહાન ઋષિરાજ હતા, એના આશ્રમમાં આવ્યા. આવી અને દેવળ મુનિ એ સમયે ધ્યાન સમાધિમાં બેઠા હતા. એટલે બેને એમ થયું કે આ ઋષિ બરાબર છે, આ સહી કરી દે ને આપણી વિદ્યાને સાંભળીને, એટલે આપણે બીજા કોઈ પાસે જવાની જરૂર નથી. એટલે આપણે સંતોષ માની લઈશું કે આપણે જે વિદ્યા પ્રાપ્ત કરી છે એ બરાબર છે. પણ દેવળ મુનિ એ સમયે ધ્યાન સમાધિમાં હતા તો આ બેને થોડીક વાટ જોવી જોઈએ કે ભાઈ હાલો અત્યારે આ ધ્યાન ભજનમાં બેઠા છે તો આપણે થોડીક વાર વાટ જોઈ. કારણ કે ધીરજ નામનો ગુણ જીવનમાં છે ને
આવો ને એ અઘરો વિષય છે. ધીરજ છે, ધારણા છે. આપણે કોકને એમ કીધું હોય કે ભાઈ અડધી કલાક મારી વાટ જોઈ છે ને, હું આવી જઈશ. એ અડધી કલાક તમને કહું, એ જે વાટ જોવી ને એ અઘરું છે. હે મંડે કીડીઓ ચડવા, કેમ હજી આવ્યા નહીં, કેમ હજી આવ્યા નહીં. ધીરજ ખૂટવા માંડે. પણ ધીરજ કોને કહેવાય? ધીરજ ધર્મ મિત્ર અરુ નારી, આફત કાલ પરખ હિંચારી. તુલસીદાસ. ધીરજ કેવી હોવી જોઈએ એ આપણે સબરીબાઈના જીવનમાંથી શીખવા મળે. ધીરજ કોને કહેવાય? એના ગુરુ માતંગ ઋષિએ સબરીબાઈને એટલું જ કીધું કે બેટા સબરી, તારે આ આશ્રમ છોડીને ક્યાંય જવાનું નથી, જેનું આપણે સવાર સાંજ ભજન કરીએ છીએ. એ ત્રણે લોકનો નાથ અયોધ્યામાં અવતાર લઈને આવ્યા છે, અને તને ગોતતા ગોતતા અહીંયા આવે તારા દ્વાર સુધી તો તું માનજે કે તને ગુરુ મળ્યા છે. આટલી વાત સાંભળી અને સબરીબાઈએ કહે છે ગાંઠ વાળી લીધી. બોલો. પછી એને કોઈ દી કોઈને પૂછ્યું નથી કે ભગવાન કેમ આવ્યા નહીં, શું થયું હશે, કાંઈ નહીં. એને આ ગુણને અપનાવ્યો જીવનમાં, ધીરજ નામના ગુણને. એના ગુરુનો બોલ થયો, વચન આપ્યું ગુરુએ, ત્યાંથી તે પોતાની વૃદ્ધાવસ્થા આવી ગઈ હતી. બોલો. તો એની ધીરજ ન ખૂટી કે આજ રામ નો આવ્યા તો કાંઈ નહીં, કાલ આવશે. આજ નો આવ્યા તો કાલ આવશે. એવો હૃદયમાં ભાવ હોવો જોઈએ. આને કહેવાય ધીરજ નામનો ગુણ. તુલસીદાસ કે પેલું ધીરજ, પછી ધર્મ. આપણે ધર્મપરાયણ કેવા બન્યા છીએ એ જ્યારે સંકટનો સમય આવે તો ખબર. જો સંકટનો સમય આવ્યો, આપણી માથે કાંઈ આપત્તિ આવી, તો આપણે જરાય ધર્મમાંથી ચલાયમાન ન થાય, ધર્મને ન છોડીએ, તો એ આપણે ધર્મની પકડ બરાબર કરી દેવાય. બાકી જરાક સંકટ માથે આવે, જરાક આવરણ આવે, ત્યાં આપણે બધું મૂકી દઈ, ખરેખર આપણે ધર્મને પકડ્યો જ નથી. ધીરજ, ધર્મ, ત્રીજો મિત્ર. મિત્ર કેવો હોવો જોઈએ? તુલસીદાસ કે તમારો સંકટનો સમય જોવે અને તમારી પડખે આવીને ઊભો રહી જાય, એને મિત્ર કહેવાય. એટલું કહી દે, મૂંઝાતો નહીં, હું બેઠો છું, વાર્તા પૂરી થઈ જાય. બાકી તમારી ઉપર સંકટ આવ્યું અને શેરીઓ બદલાવી નાખે તમને જોઈને, એ મિત્ર નથી. મિત્રના સ્વાંગમાં શત્રુ છે. મિત્ર નથી. એ તો તમારી પાસે સારું હતું એટલે તમારો લાભ લેતો હતો. ખરેખર એવો મિત્ર હોય તો ત્યજી દેવો, ત્યાગ કરી દેવો. મિત્ર નથી, મિત્રના સ્વાંગમાં શત્રુ છે. મિત્ર તો આમ જોવો, તમારું દુઃખ જોઈને તરત જ પડખે આવીને એટલું કહી દે, મૂંઝાતો નહીં, એ મિત્ર સાચો. ધીરજ, ધર્મ, મિત્ર અને ચોથી નારી. આ તુલસીદાસે આ એક ચોપાઈમાં કેટલું એને આમ જોવો મંથન કરીને મૂક્યું છે. ચોથી નારી. નારી પતિવ્રતા નારી, કે પતિનું સંકટ જોઈ અને તરત જ પડખે આવીને કહી દે કે હવ હારાવાના થઈ જા, આવું બધું આવ્યા રાખે, એમ તમને કહું આશ્વાસન આપીને એમ બધું થાળે પાડી દે. બાકી પતિનું સંકટ જોઈને એ તમને કહું પિયર ભેગી થઈ જાય. એ પતિવ્રતા નારી નથી. મારક કાઢી દે સંકટ માંથી, એને પતિવ્રતા નારી કહેવાય. અને એવી સતીઓની કથા આમાં આવશે, આવશે. એને સતી નારી કહેવાય. પતિને સંકટ માંથી છોડાવી દે એ પતિવ્રતા નારી છે. એક આપણે બહુ એવો એક દ્રષ્ટાંત ઘણી વાર સાંભળીએ છીએ કે રાત્રિનો સમય અને એક ભાઈ અગાસીમાંથી આમથી આમ, આમથી આમ, આમથી આમ ટેન્શનમાં ને આટા મારે.
હવે રોજ 10 વાગે હુઈ જવા વાળો પેશન્ટ, એની ઘરવાળીને એમ થયું કે આ કેમ આજ આમ રૂંભાડા સીડ્યા છે, આમથી આમ હડિયા પાટી કરે, અને આજ ઊંઘ નહીં આવતી હોય. 10 ને બદલે 10:30 થઈ ગયા. ગઈ ઉપર, તમને આજ કેમ ઊંઘ નથી આવતી, કાંઈ ચિંતા છે તમારે? કે હા. કે શું છે બોલો, હોય કયો? કે હામે ઓલા મગનભાઈ રહીએ ને, કે હા, એને હવારમાં 1 લાખ રૂપિયા મારે દેવાના છે, અટાણે મારી પાસે કાંઈ છે નહીં, આ ચિંતા છે. ઓહો, આટલી નાની વાતમાં તમે આ માથે ટેન્શન લઈને ફરો છો? કે તને નાની લાગે છે, મારા માટે જ બહુ મોટી છે. કાલની તારીખ મેં આપી દીધી છે, અને કાલે હું ન આપીશ તો મારે હું એના મુખથી સાંભળવું પડે, કાંઈ નક્કી નહીં. પત્ની કે એ માર્ગ નીકળી જાય તો મને ક્યાં વાંધો છે, હમણાં સુઈ જાઓ, નીંદરે એકલા જ આવી જાય. અરે બહુ કરી, આટલું નાનું આમ તો હવે હે ટેન્શન ને આમાં કઈ રાત ઉજાગરા કરાય? એટલું કઈ નીચે ગઈ, નીચે જઈને પોતાનો દરવાજો ખોલ્યો અને હાથ કર્યો, મગનભાઈ. ત્યાં અમે મગનભાઈ એના રૂમની બારી ખોલી, કે બોલો બોલો બેન, કે તમારે તમારા ભાઈ પાસેથી સવારે 1 લાખ રૂપિયા લેવાના છે ને? કે હા. 1 રૂપિયો નથી દેવો, તમારે થાય કરી લેજો. એટલું કરીને બાયણું કર્યું બંધ. એને ઘરવાળાને કે હવે તમે સુઈ જાઓ, મગનભાઈ જાગશે. જાગવાનું એને હોય, આપણે ન હોય. લ્યો, આ ટેન્શન મુક્ત કરી દીધા. આ તો ઠીક છે, એક આપણે એવો આ દાખલો લીધો, પણ માર્ગ કાઢી દે. મુદ્દો માર્ગ કાઢી દેવાનો છે. ધીરજ ધર્મ મિત્ર અરુ નારી, આફતકાલ પરખ અહીં ચારી. સંકટના સમયમાં તુલસીદાસ કે આ 4 વસ્તુની આપણને પારખ થાય, પારખ થાય. તો એવા ગદગંગાના સંતો આ ભગવાનની રામદેવજી મહારાજની કથામાં એ બધા સંતોની કથાઓ આપણે જોઈશું. સતી નારીઓની કથાઓ પણ આવશે. પણ જોવો કેવી કેવી સતી નારીઓ, કે જેના જીવનમાંથી આપણને કાંઈક શીખ મળે, કાંઈક પ્રેરણા મળે, એવી સતી નારીઓ. એમાં એક એવા સતી નારી રૂપાદે થયા. રૂપાદે એ રામદેવજી મહારાજની ગદગંગામાં જ થયા. અને એક રાજાના કુંવરી હતા. મારવાડ પ્રદેશની અંદર એમનો જન્મ બતાવવામાં આવ્યો. પોતાના માતા પિતાને ત્યાં હતા ત્યારે આ બધા સંતો એને આંગણે વારે વારે મહેમાન થતા. કોણ? રામદેવજી મહારાજ, દાદા ઉગમસિંહ, મેઘધારુ, સંત સેલારસિંહ મહારાજ, ખીમડીયો કોટવાળ. અવારનવાર ઘર આંગણે આવા સંતો પધારે. અને એમાંય ભાવ હોય ને તો સંતો ઘર આંગણે પધારે, ભાવ વિના ન પધારે. એકવાર એવો પ્રસંગ બન્યો કે દાદા ઉગમસિંહ મહારાજ ને બીજા 2-4 સંતો પધાર્યા છે. એટલે રૂપાદે ત્યારે પોતાના માતા પિતાને ત્યાં હતા. લગ્ન નહોતો થયો છે. એટલે ઉગમસિંહ મહારાજને કીધું કે બાપા તમે અહીંયા આવો છો, આપની સેવાનો, આપના સત્સંગનો બધો લાભ મને સેજે સેજે મળ્યો, એમાં કઈ બાકી નહીં. એ આપ સંતોની દયા કૃપા છે. પણ હું પરણીને સાસરે જઈશ તો ન્યા મારા સાસરિયામાં આ ધર્મ ભક્તિનો ઝંડો રોપીશ, ધર્મધ્વજ ફરકાવીશ, એવી મારી ઈચ્છા છે, એવી મારી ભાવના છે. અને તેથી હું એવું માનીશ કે તો હું ગુરુની બાળકી હાચી. ત્યારે દાદા ઉગમસિંહે કીધું કે બેટા આવું
અહંકાર ન કરાય. ભલે તારી ભાવના શુદ્ધ છે, તારો ભાવ સાચો છે, પણ આ અહંકાર ન કરાય. તને ખબર છે તારા સાસરિયામાં તને સુખ મળવાનું છે કે દુઃખ મળવાનું છે? કાલની કોઈને ખબર નથી, કાલની કોઈને ખબર નથી. અને તું એમ કહેશો કે ન્યા હું ધર્મધ્વજ ફરકાવીશ રામદેવજી મહારાજના નામનો, તો બેટા કાલની કોઈને ખબર નથી. ત્યાં તારા સાસરિયાના બધા સભ્યો હોય, એના સ્વભાવ કેવા હોય, હે, એને ભક્તિ ભાવે છે કે નથી ભાવતી, એ અહીંયા તને કેમ અટાણે બેઠા બેઠા ખબર હોય કે બાપા એ વાત સાચી કે બસ. ખરેખર એમ જ થયું. રૂપાદેનું લગ્ન થયું મેવાડના રાજા માલદેની સાથે, પણ માલદે એટલે રાજા હોવા છતાંય ભક્તિથી વિમુખ માણા હાવ. એને ભક્તિનું 12 ગાઉનું છેટું. જે દાદા ઉગમસિંહ મહારાજે વાત કરી એ જ પ્રમાણે રૂપાદેને તો એમ થયું કે લે હાલે આ તો ભારે થઈ, આ તો મારાથી હાવ વિપરીત પાત્ર મળ્યું મને. કારણ કે રૂપાદે ગુરુની બાળકી હતી, ગદગંગાની એક સતી નારી હતી. તો એને ભક્તિ ભૂલાવા માટે માલદે સુખ સગવડના સાધનો આપવા લાગ્યો. દાખલા તરીકે 2 અલંકારની જરૂર હોય તો 10 અલંકારો લઈ આવી દે. એક દાસીની જરૂર હોય તો 10 દાસી હાજર કરતી. આમ સુખ સગવડના સાધનો આપવા લાગ્યો. પણ એને ક્યાં ખબર હતી કે આ રંગ થોડો કાચો છે, હે, આ તો પાકો રંગ છે, આ થોડો ઉડે. ભક્તિ ભૂલાવા માટે પ્રયાસ કરવા લાગ્યો, બોલો. પણ એના જીવનમાં કાંઈ ફેર ન પડ્યો. એ સમયે એવો સમય છે કે દાસ દાસી સાથે જાતા. દીકરી લગ્ન કરીને જાય ને સાસરે, દાસ દાસીને સાથે મોકલતા. એવી રીતે મેઘધારુ સાથે આવ્યા, એક ગુરુના બાળકો. એટલે મેઘધારુ બેનને મળવા માટે, રૂપાદેવ બેનને મળવા માટે આવે મેલમાં. એટલે રૂપાદેવ બેનની આગળ સત્સંગ કરે. અડધી કલાક, કલાક, 1.5 કલાક જેવો સમય. એટલે રૂપાદેવ બેનને આનંદ થઈ જાય. કારણ કે જોતું તું એ મળે એટલે આનંદ થાય ને. વળી એમ કે કરે ભાઈ અહીંયા તો સંતના દર્શન થતા નથી, હે, સાધુ પુરુષોના ઉતારા થતા નથી, એ સત્સંગ મળતો નથી, બીજી કોઈ ભક્તિની વાત સાંભળવા મળતી નથી. આ સુખ મારે શું કામનું? ભલે બીજા બધાય સુખ મળે છે, પણ જે સુખ આપણને પરમ તત્વની પ્રાપ્તિ કરાવે એ સુખ ન મળે તો આ બધાય સુખ ફીકા. કારણ કે બધાયથી ઉત્તમમાં ઉત્તમ સુખ હોય, હે, તો આ ભક્તિનું સુખ છે. એની પાછળ બધાય સુખ લાગે. બાકી જેના જીવનમાં ભક્તિનું સુખ નથી એ કદાચ ગમે એટલા સુખ પ્રાપ્ત કરી લે, એ સુખની કોઈ કિંમત નથી. ભક્તિનું સુખ એવું છે. કારણ કે ગાવાવાળા સંતો ગાઈ ગયા છે અને એ સુખને પ્રાપ્ત કરી અને પછી ગાઈ ગયા છે. એમને અટકળ અને અનુમાને પણ નથી ગાઈ ગયા કે જો એ સુખ બધાથી ઉત્તમ શું કરવા કહેવાય છે કે એમાં પરમાત્માનું ભજન થાય અને પરમાત્માનું અંતે ધામ મળે. અંતે પરમાત્માનું ધામ મળે. અને બીજા સુખ છે એ તો ક્ષણિક સુખ છે. તમને હસાવે, તમને રોવરાવે, હે, એમાં સ્વાર્થની ભાવના હોય, એકાબીજાની હોય, હામી આવે. અને ઓલો સુખ છે એ બધાથી સર્વોત્તમ સુખ કહેવાય છે. એમાં એ કાંઈ આવતું નથી. એ સુખ તો સંતોના પરમાર્થથી પ્રાપ્ત થાય છે. એટલે એવા એક સુફી સંત સતાર બાપુ કરીને થઈ ગયા, મહાન ભક્ત થઈ ગયા ભગવાનના. એણે એક ભજનની અંદર ગાયું છે કે આ સુખ, આ આનંદ એ તો સંતો મહાપુરુષો માણી ગયા છે.
જો આનંદ સંત ફકીર કરે वो आनंद नाही अमीरी में जो आनंद संत फकीर करे जो आनंद संत फकीर करे सुख दुख में समता साध रहे ये सुख दुख में समता साध रहे कुछ खौफ नहीं जागीरी में आनंद संत फकीर में सेवक रूप रहे अमृत जल का जो रूप करे हर रंग में सेवक रूप रहे अमृत जल का जो को पुत्र सत्कर्म करे और चुप रहे सावन में धूप ए मर्जीवा बने पछी मौज करे और रहवे अलमस्त फकीरी में जो आनंद संत फकीर करे सो आनंद नाही अमीरी में जो आनंद संत फकीर करे आनंद संत फकीर करे जो आ सुख जने प्राप्त થયું છે આ આનંદ જેને પ્રાપ્ત થયો છે એવા આ સંતના એક ભજનની અંદરથી આપણને પુરાવા રૂપે શબ્દો મળ્યા જો આનંદ સંત ફકીર કરે એવો આનંદ નાહી અમીરી સતાર ખાલી એમ કે છે કે હું ગાયને કહું છું એમ નહીં પણ રામદેવજી મહારાજની ગતગંગામાં એવા રાજાઓ મહારાજાઓ પણ રામદેવજી મહારાજના આશ્રિત બની અને આ ધર્મનો લાભ લઈ ગયા છે રાજાઓ મહારાજાઓ શેલારસિંહ મહારાજ એટલે રાજા હતા આ માલદે રાજા હતો આટકોટની અંદર લાખો રાજા હતો કુંભોરાણો રાજા હતો અને 1500 રાણીઓ હતી કુંભારાણા 1500 રાણી હવે એનો વ્યવહાર કેવડો છે તમે વિચાર કરો હે આપણે એક ઘરવાળી હોય તો તમને કહો જી સિરીઝ ખૂટે નહીં ભાઈ તમને કહો હે કાકાજી મામાજી ફુવાજી માસાજી આને કેવડું જી સિરીઝ છે વિચાર કરો તમે 1500 રાણીઓ ને એનું હાહાર્યું ને તમને કહો એનું મોહાળ ને હે એવડો વ્યવહાર તો આપણે નહીં હોય ને એવડો વ્યવહાર નહીં હોય એ રાજા હતા તમને કહું એવડા વહીવટો કદાચ આપણે નહીં હોય પણ તોય રામદેવજી મહારાજની ગતગંગામાં આવા રાજાઓ મહારાજાઓ પણ લેર કરી ગયા
વેર કરી ગયા. મેઘદારુને રૂપાદે કહે છે કે ભાઈ ભલે ગમે એવું સુખ આય મને માલદે આપે, પણ જ્યાં સુખ એ મને મળે છે ને, પાકૃત સુખ ને મને જ્યાં મળે છે ને ત્યાં કડવા દોડતું હોય ને એવું લાગે છે. કારણ કે ભક્તિનું સુખ એ મને મહાન દેખાય છે. એનો અનુભવ મેં જીવનમાં કર્યો છે કે બેન વાત સાચી છે તમારી, પણ હવે બીજું તો શું થાય. ધીમે 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 માલદે ભક્તિ ભૂલાવવા માટે બધું બંધ કરાવવા લાગ્યો. ગામમાં મંદિર હોય, મંદિરની અંદર તમને કહું આપણે ટાણું થાય તો ઝાલર, ટંકોરા, નગારા વગાડીને આરતી ટાણે. માલદે બંધ કરાવી દીધું કે ભક્તિ હું ન ભૂલે. સંધ્યા ટાણે નગારું નહીં વગાડવાનું, આરતી નહીં, કોઈ વસ્તુ નહીં. એમને પૂજારીને કે તમારે આરતી ઉતાર લેવાની, કાંઈ વગાડવાનું જ નહીં. એ નગારાના શંખના અને ઝાલરના અવાજ રૂપાદે સાંભળશે તો ભક્તિ કરશે. બોલો આવો તો વટુકમ બહાર પાડતી. એ કેવો માણસ છે. ગામની અંદર કોઈ ધાર્મિક કાર્ય નહીં કરવાના. આટલું સંકટ રૂપાદેની માથે આવ્યું ભક્તિ બાબતમાં. બીજું સુખ બધું હતું, પાણી માગે ત્યાં દૂધ હાજર થતું હતું, પણ આ સુખ છીનવાઈ ગયું. પણ જો જેને ભાવથી ગુરુની સેવા હોય, જેને ભાવથી આવા ધણીને તમને કહું યાદ કર્યા હોય, રામદેવજી મહારાજ જેવા, અને એનો તમને કહું આશરો હોય, એનો હથવારો હોય. આજ હું તમે બધા એની જ જાયજમમાં બેઠા છે. ધર્મ તો રામદેવજી મહારાજનો, આ ભક્તિરૂપી જાયજમ એની છે. પેલા યુગની અંદર પ્રહલાદજી મહારાજે આ જાયજમ ભાવથી પોતે જાયજમમાં બેઠા અને 15 કરોડ ને આ મહામંત્રનો ઉપદેશ કર્યો, ધર્મનો ઉપદેશ કર્યો 15 કરોડ ને. પણ એમાં 5 કરોડ હતા ને એ નિષ્ઠાવાળા હતા, તો એ બેઠા રહ્યા. અને 10 કરોડ હામાં હતા એને ભરોસો ન બેઠો. કાંઈ બધાને જ કાંઈ આમાં તમને કહું રંગ લાગી જાય એવું નથી, બધાને કાંઈ ભરોસો બેસી જાય એવું નથી. પણ 5 કરોડ બેઠા હતા એ જો નિર્વાણ પદને પ્રાપ્ત થયા, બંધનમાંથી મુક્ત થઈ ગયા. અને હામાં 10 કરોડ હતા ને એ રહી ગયા. તો એની જાયજમાં ભક્તિ રૂપી બીજા યુગની અંદર હરિશ્ચંદ્ર મહારાજે પાથરી, અને એ જાયજમની અંદર 21 કરોડ બેઠા. એમાંથી 7 કરોડ હતા એ નિષ્ઠાવાળા હતા, વિશ્વાસુ હતા. નામની માંડવી અનેક નર બેઠા, પણ આમાં વિશ્વાસી હતા એ ઉગર્યા. ગુરુને પ્રતાપે સુંદરશ્યામ બોલ્યા, મારા ભાઈલાના ભાવ પડ્યા. આ તો નામની માંડવી છે, આની અંદર આપણે બેઠા છે, પણ વિશ્વાસી હશે એ ઉગરશે. 7 કરોડ હતા એ વિશ્વાસી હતા, નામની નિષ્ઠાવાળા હતા, તો ઉગારો થયો. અને સામે 14 કરોડ હતા એ ડગી ગયા. ડગી તો ગયા, પણ કાંઈ આમાં ભાળ્યું નહીં એમ કરી, કાંઈ આમાં ભાળ્યું નહીં, કાંઈ આમાં સમજાણું નહીં. ધર્મ ભક્તિની વાત એવી છે કે સમજણ લીધી ત્યાંથી જીવનના છેલ્લા શ્વાસ સુધીની આ વાત છે. સમજણ લીધી એટલે સદગુરુના ચરણે જઈ અને આ ધર્મને જેને સમજણ લીધી હોય, ધર્મનો જેને તમને કહો મહિમા જાણ્યો હોય એ વાત છે. જીવનના છેલ્લા શ્વાસ સુધીની આ ભક્તિ છે. ભક્તિ કાંઈ તમને કહું લીધા મૂક્યા ભાવથી નથી થતી, લીધા મૂક્યા તાપથી ખીચડી હરખી નથી બફાતી, પછી ભક્તિ ક્યાંથી થાય? આ તો જીવનની અંદર જ્યારથી આપણને સત્ય સમજાણું ત્યાંથી જીવનના છેલ્લા શ્વાસ સુધીની આ બધી વાતો છે. જેમ બહેનોએ કોઈ સારો હાર ઘડાવ્યો હોય,
સારા અલંકારો ઘડાવ્યા હોય તો એ સારા અવસરે પહેરે ને. કોઈ લગ્ન પ્રસંગ હોય, કોઈ સગાઈ હોય, પછી એ હાર હોય કિંમતી, એ સકેલીને મૂકી દે તિજોરીમાં. ભક્તિ એમ નથી કરવાની. ભક્તિ તો આ ભક્તિ રૂપી ઘરેણું જ્યારથી જીવનમાં અપનાવ્યું ત્યાંથી છેલ્લા શ્વાસ સુધી એ અલંકારને મૂકવાનું નથી થતું. અખંડ છે, અખંડ. અને એને જ અમર ચૂડો કહેવાય છે. અમર ચૂડો કહેવાય. એકવાર પહેરી લીધો પછી વાર્તા પૂરી થઈ જાય. પછી એ ચૂડો કાઢવાનો ન હોય. એટલે આપણા સંતો એને જ અમર ચૂડો કહે છે. સખી અમર એ ચૂડો રે આપણા હાથ, સદગુરુ મહેર દીન દયાળ અનાદિ નામ પારસ. સદગુરુ મહેર કરી, સદગુરુ અનાદિ નામ પારસ. ચૂડો રે આપણા હાથ, અમર ચૂડો જે એકવાર ધારણ કરી લઈ એટલે એનાથી પછી આ જીવ ક્યાંય ભટકતો નથી. અંતે જાય તોય ગુરુના સાનિધ્યમાં જાય, ગુરુના ચરણમાં જાય. આ ભક્તિની ઈ જ તાકાત છે. ભાવથી જો ભક્તિ કરવામાં આવે તો પેલા યુગમાં પ્રહલાદજીના વખતમાં 5 કરોડ, બીજા યુગમાં હરિશ્ચંદ્રના વખતમાં 7 કરોડ, ત્રીજા યુગની અંદર પાંડવો જેમાં ધર્મરાજા યુધિષ્ઠિર, માર્કંડ મુનિ જેવા સદગુરુનું સાનિધ્ય લઈ અને માર્કંડ ઋષિએ પાંડવોને આ મહામંત્રનો ઉપદેશ કર્યો. ધર્મરાજા યુધિષ્ઠિર 27 કરોડને આ મહામંત્રનો ઉપદેશ કર્યો. 27 કરોડ. એમાંથી 9 કરોડ હતા એ નામની નિષ્ઠાવાળા હતા અને સદગુરુના સાનિધ્યને સેવવા વાળા હતા. અને સામે 18 કરોડ હતા. 27 માંથી 9 જ સિદ્ધ થયા. કથા કહે છે તો સામે 18 હતા કે ડગી ગયા, વિશ્વાસ ન બાંધી શક્યા. હાસું હોય છે ખોટું હોય છે, આ ગુરુ હાસા હોય છે ખોટા હોય છે, ધર્મ હાચો હોય છે ખોટો હોય છે, આટલી શંકા થઈ ગઈ, વાર્તા થઈ ગઈ પૂરી. આપણને ખબર હોય કે 1 મણ દૂધ હોય, 1 મણ, એની અંદર 1 સાટો સાયસનો પડી જાય વાર્તા પૂરી થઈ જાય. 1 મણ દૂધને બગાડી નાખે, નકર 1 જ ટીપું સાયસનું પડ્યું હોય. કુસંગીના સંગે રે બુદ્ધિ તો બગડે ખરી, જેમ મણ 1 દૂધમાં છાંટો પડી જાય સાયસનો. આપણને ધર્મ ભક્તિમાં ભાવ હોય છે અને આપણે કાંઈક જોડાયેલા પણ હોય, પણ આપણું બગાડે છે કોણ? એ મુદ્દો તપાસો. આપણો કુસંગ છે
એ બગાડે છે. કાં તો આપણને કોઈ એવા વ્યક્તિનો સમાગમ થઈ ગયો હોય જેનાથી આપણું જીવન છે એ કંઈક બીજી દિશામાં દોડવા માંડ્યું હોય, દિશા દોર પલટી ગયો હોય, આપણા જીવનને બગાડી નાખે. એટલે સંતો કાયમને માટે કહે છે કે સમાગમ રોજ કરવો, સત્સંગ રોજ સાંભળવો, રોજ મહાપુરુષોના સાનિધ્યમાં જાવું, પણ કુસંગ થોડી વાર માટે પણ નહીં કરવો. એની કથા પણ આવશે કુંભારાણાની, તમે સાંભળજો કે જરાક અમથો કુસંગ થાય તો જીવનની બરબાદી કેવી રીતે કરી નાખે ને, એ કુંભારાણાના જીવનમાં એ કથા આવશે. કુસંગનું ભયંકર પરિણામ આવે. ચોથા યુગની અંદર બલિરાજા જેણે 36 કરોડને આ મહામંત્રનો ઉપદેશ આપ્યો, ધર્મ સમજાવ્યો 36 કરોડ લોકોને. વળી જોડે સજોડે ગુરુ શુક્રાચાર્ય બલિરાજાના ગુરુ હતા. એની પાસેથી આ ધર્મની દીક્ષા બલિરાજાએ લીધી હતી અને 36 કરોડને આ ધર્મનો મહિમા સમજાવ્યો. એમાંથી સિદ્ધ કેટલા થયા? 12 કરોડ. અને 24 કરોડ હતા એ ડગી ગયા અને 12 કરોડ સિદ્ધ થયા. પેલા યુગના 5, બીજા યુગના 7, ત્રીજા યુગના 9 અને ચોથા યુગના 12. 5, 7, 9 અને 12, આનો તમે સરવાળો કરો એટલે 33 કરોડ દેવ થાય. કેટલા? 33 કરોડ દેવ આમ થયા છે. ધર્મને જાણી, ધર્મમય જીવન બનાવી અને જીવનના છેલ્લા શ્વાસ સુધી આ ભક્તિ મહાપુરુષો કરી ગયા છે. તો હું બલિરાજા ગયા એટલે એ બાયણું બંધ કરતા ગયા કે બસ આટલા આવે, પછી ત્યાં કેટલાક ને હમાડવા, એવું કઈ ખરું નહીં. અને ઘણા એવી નબળી વાતો કરતા હોય કે અહીંથી બહુ ભક્તિના દીકરા બધા થયા છો, ત્યાં ક્યાં હમાવો? એલા ત્યાં તો ઘણું છે ખાલી, તમને કહું ઘણી જગ્યા ખાલી પડી, પણ ત્યાં આવવા વાળા ક્યાં? એ આ ટાટિયા ખેંચ પદ્ધતિ સમજ્યા, એ કઈ કરે નહીં બીજાને કરવાય ન કે. અમુકે જીવનમાં એ જ કર્યું છે, ટાટિયા ખેંચવાનું એ જ કર્યું છે. એલા ભલા માણા વિચાર તો કરો. સૂર્ય ઈનોય છે, ચંદ્ર ઈનોય છે, પૃથ્વી ઈની છે, બધા નક્ષત્રો ઈના છે, આકાશની અંદર બધા ગ્રહો ઈના છે, એ કઈ બદલ્યા નથી. અને ધર્મ અને ઈશ્વર ને હું બદલી જાય, સંતો બદલી જાય. હા, એના ખોળિયા બદલે, ખોળિયા બદલે, બાકી સંતો અવતાર લઈ લઈને કાયમને માટે પૃથ્વી માથે આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે. એનું અવતાર કાર્ય બંધ નથી, ચાલુ જ છે. પણ એવા સંતને ઓળખવા, પારખવા એ થોડોક અઘરો વિષય છે. કારણ કે દેહ દેખાય એટલે દેહના કર્મ દેખાય, દેહથી થતી ક્રિયાઓ બધી દેખાય, એટલે એમાં ભગવાન નો દેખાય. હમણાં મેં વાત કરી એમ રામદેવજી મહારાજ પોતે રાજા હતા, એની ગદગંગામાં બધા રાજાઓ મહારાજાઓ જ હતા, પણ દાસના દાસ થઈ અને ભગવાન છે એમ જાણી અને જોવો જીવનમાં લેર કરી ગયા, આ લાવ લઈ ગયા. એને ક્યાંય કાંઈ નડતર રૂપ જ ન થયું. સંસાર નડતર રૂપ ન થયો, એનો રાજનો વહીવટ નડતર રૂપ ન થયો. અને બાળક જેવા ગભરો ગુરુ ચરણની અંદર બની અને આ ધર્મને આમ જોવો દીપાયો, ધર્મની મર્યાદામાં વર્ત્યા અને જીવનમાં આ લેર લૂટી ગયા. તો આ પંચોરો યુગ કહેવાય છે, કળીકાળ પંચોરો યુગ. તો બલિરાજા ગયા તે કઈ દ્વાર બંધ નથી કરતા ગયા, બરાબર. 33 કરોડ દેવ થયા, એમ હજી એ ક્રિયા ચાલુ જ છે.
છેલ્લે છેલ્લે કે આપણે ગોંડલની અંદર લાભુ દાદાના વાસ્તા પ્રસંગની અંદર દાદા ઉગારામનો પડકારો હે કેદી જે તમને કહું ભક્તજનો હતા એ બધાની આગળ ઉગારામ દાદાએ કીધું કે ભાઈઓ આ તો બધી ધર્મ ભક્તિની વાતો છે અને આમાં તો મહિમા જેને બંધાય એના કામનું છે આ ભક્તિ તો આખું જગત કરે છે કોઈ કાંઈ કોઈ કાંઈ નહીં કોઈને ઈશ્વર વાલો નથી એવું નથી બધા ઈશ્વર માટે જ કાંઈક કાંઈક કરી રહ્યા છે પણ સદગુરુનું સાનિધ્ય સેવી એ ચરણને સેવી અને જીવન મુક્તિનો લાવો જે જીવતા લઈ લેવો ને એના માટે આ ધર્મ ભક્તિ ઉત્તમ સાધન બતાવવામાં આવ્યું છે તેથી આ વાત દાદા ઉગારામે કરી કે તમે કહેતા હોય તો પહેલા યુગની વાત તમને સંભળાવું, બીજા યુગની કહેતા હોય તો બીજા યુગની, ત્રીજા યુગની કહેતા હોય તો ત્રીજા યુગની વાત તમને કહો, પહેલા યુગની કે તમને કથા કહો. પહેલા યુગમાં પ્રહલાદજીને એના પિતાએ પીડ્યો, મારી નાખવા સુધીના પ્રયાસો કર્યા, છતાંય જેની રક્ષા ભગવાન કરતા હોય એનો વાળ વાંકો થાય, જેની માથે ભગવાનનો હાથ હોય, જેની માથે એની કૃપા હોય, જાકો રાખે સાઈયા તાકો માર શકે ન કોઈ, વાળ ન વાંકો કરી શક્યો. અને છેલ્લે છેલ્લે કે ઠાઈકો હિરણ્યકશિપુ, અને મારી નાખવા સુધીના પ્રયાસો એને ઘણા કર્યા હતા અને છેલ્લે 66 મણનો સ્તંભ ડગાવ્યો. અને ભાઈ તમને કહું આમ લાલ ટાંડા જેવો, ઉપરથી પક્ષીઓનો ઘેરો નીકળે તોય ખાલી એની વરાળ અડી જાય ને તોય મરી જાય. પ્રહલાદ ને કે તારો હરિ આમાં છે? આ છે કે તો ભૈરબત. પ્રહલાદનું મન જરાક ડગુ ડગુ થવાની અણી માથે હતું, પણ ત્યાં તમને કહું લઈજાનો રાખાણાર થોડો લઈજા જવા દે. એક લાલ કેડીની હાયર આમ ચડે છે અને એક હાયર ઉતરે છે. આવું દ્રશ્ય પ્રહલાદને ખડું થયું. ઓહો, મારો નાથ મારી મોયરામાં આવી ગયો, હવે મારે ડગવાની ક્યાં જરૂર છે? ભૈર બથ કીધું ને અડી કાઢી ભાઈઓ. જ્યાં બથ ભરવા જાય ત્યાં તમને ખબર એવો પ્રચંડ ધડાકો થયો, કાનના પડદા ફાટી જાય એવો, અને ભગવાન નરસંગ રૂપ કે પ્રગટ થયા. એટલો ક્રોધ ભભૂકે ઉઠ્યો હતો ભગવાનનો, અને એવું વિકરાળ સ્વરૂપ એ સમયે જે હાજર હતા ને એને જોયું ને એના હાજા ગગડી ગયા. એટલે હાલે આવું તો આ રૂપ કોઈ દી જોયું જ નહીં. અને હિરણ્યકશિપુને સીધો પકડી અને ઉંબરામાં કે છે અહીંયા જો ખોળામાં સુવરાયો. આણે નકર કેવડી વાડ બાંધી હતી, કાંઈ બાકી રાખ્યું હતું? હે, દિવસે નો મરું, રાતે નો મરું, હે લીલે નો મરું, સૂકે નો મરું. આવું તો કેટલું એને કહી દીધું હતું, કાંઈ બાકી જ નહીં. છેલ્લે તો કે 12 મહિનામાં નહીં, હે 12 મહિનામાં નહીં. એના હાટુથી પરસોત્તમ મહિનો ભગવાનને નિર્માણ કરવો પડ્યો. પણ એક ભક્તના ભાવને વશ થઈ અને ભગવાનને આ બધું કરવું પડ્યું. એ કેટલો દયાળુ છે જો આપણે આ કથામાંથી સાર ઈ લેવાનો. નકર એને એવું રૂપ લેવાની જરૂર જ નહોતી, એવો અવતાર લેવાની ક્યાં એને જરૂર કાંઈ હતી? પણ ભક્તના ભાવને વશ થઈ અને ભગવાન પધારે છે. હિરણ્યકશિપુને માર્યો, પછી કે છે એનો ક્રોધ આમ જો શાંત નથી થતો. દેવતાઓ બધા આવી ગયા કે હમણાં બધું ભડકે બળવા માંડશે, જલ્દી કાંઈક આનો ઉપાય કરો. પ્રહલાદને કીધું તું કાંઈક કર હવે, નકર હવે હમણાં બધું ભસ્મીભૂત થઈ જાય. ભગવાનનો ક્રોધ જ એવો છે. ત્યારે પ્રહલાદ સ્તુતિ કરે છે
તમે ટાળો ત્રિવિધિ તાપને, જય જય નરસિંહ નમિયા આપને. સ્તુતિ સાંભળી ભગવાનનો ક્રોધ શાંત થયો અને જાણે માં નાના દીકરાને કેમ આમ હેત કરે એમ પોતાના ઉંડળમાં લઈ નરસિંહ ભગવાન એને સાટવા મીડ્યા છે. આટલો ભગવાનને પોતાના ભક્ત પ્રત્યે પ્રેમ છે. માઇક માઇક પ્રહલાદ બેટા, તારી ઈચ્છા હોય માગી લે. કે પ્રભુ માગવામાં તો બીજું શું મારે માગવું, પણ મારા પિતાને અસરગતિ ન થવી જોઈએ. જોવો તોય કેવું માગ્યું, મારા પિતાને ધામ મળવું જોઈએ. કે બેટા એમાં તારે કહેવાનું થોડું હોય. જે કુળની અંદર ભક્ત થાય એની 71 પેઢીનો વિચાર હું કરું છું. 71 પેઢીનો વિચાર હું કરું છું બેટા. તારા પિતાને અસરગતિ નહીં થાય. પણ તે આવું કેમ માંગ્યું? ઈ તો કે પ્રભુ આ મારા પિતાએ આ મારી માથે આવી પરીક્ષા કરી તો તમે આવ્યા ને, તો તમારે આવવાનું થયું, નકર આ તમારે મારે મળવાનો આ યોગ ક્યાં થવાનો? ભગવાન એના બાળપણ, એના ભોળપણ માથે પ્રસન્ન થયા છે. તો દાદા ઉગારામ કે ભાઈઓ આમ જો, તેથી આ બુઢીઓ જેથી સ્તંભ ફાટ્યો ને નરસંગ રૂપ ભગવાને ધારણ કર્યું ને તેથી આ બુઢીઓ ને હાજરા હાજર હતો. હાજરા હાજર હતો. આપણને એમ કે બુઢિયા એટલે દેહ કોઈ દી કોઈનો કાયમ ટકી ન રહે, પણ આત્મ સ્વરૂપે પરમાત્મા કાયમને માટે હાજરા હાજર છે. તો આ પંચોરા યુગની કે વાત, 4 યુગની કથા કરીને એમ કીધું કે હજી આ પંચોરા યુગમાં 3.5 કરોડ ને કે આ રામદેવજી મહારાજની જાયજમમાં બેહાડવા છે. ઉગારામનો પડકારો છે 3.5 કરોડ અને 17.5 કરોડનો રાયજંગ મેળો કે મારે જોવો છે. તો બસ એ કાર્યક્રમ બંધ નથી, ચાલુ છે. હજી કોઈ ભાવથી, શ્રદ્ધાથી, વિશ્વાસથી ગુરુના વચનને માન્ય કરી અને આ જાયજમમાં બેસી જાય તો એનું કલ્યાણ થઈ જાય. અહીંયા આ બાજુ રૂપાદેને આવડું મોટું બંધન, ક્યાંય જઈ શકે નહીં, ક્યાંય બહાર જવા દે નહીં, અતિ સુખ આપવા લાગ્યો માલદે, પણ આને જે સુખ જોતું હતું એ નહોતું મળતું. પરિણામે શરીર મીંડું પીળું પડવા. એમાં એક વખત કોઈએ કચેરીમાં માલદેને કીધું કે આ ઓલો મેઘધારુ આવે ને એ આને ભક્તિને જ ભૂલવા દેતો. કે કેમ? કે એની પાસે મળવા આવે છે રૂપાદેની પાસે અને સત્સંગ કરી જાય છે. અડધી કલાક સત્સંગ કરી જાય એટલે એને જેમ ઓલો મોબાઈલ કેમ બેટરી ઉતરી ગઈ હોય ને આપણે ચાર્જિંગમાં મૂકી દઈએ ચાર્જિંગ થઈ જાય, એમ એને ચાર્જિંગ થઈ જાય છે. કારણ કે સત્સંગ તો થોડી વાર પૂરતો બહુ થઈ જાય ને. તમે 3 કલાક સત્સંગ સાંભળો તોય ભલે, 1 કલાક સાંભળો તોય ભલે, 5 મિનિટ સાંભળો તોય ભલે, તમારી બેટરી, મનરૂપી બેટરી ચાર્જિંગ થઈ જાય. તુલસીદાસને સાખીમાં ગાવું પડ્યું કે એક ઘડી આધી મેં પણ પુનિયાદ, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. જો એક ઘડી એટલે કેટલો સમય? કે તમે આંખ બંધ કરો અને ખોલો એને 1 ઘડી કહેવાય. તોય તુલસીદાસને એમ થયું કદાચ વધારે આ સમય હું કહેતો હોઈશ. આધી ઘડી એનો પણ અડધો સમય. વળી એને એમ થયું કે આ વધારે કહેવાતું હોય છે. આધી મેં પણ પુનિયાદ, 1 નિમિષવાર, ઘડીનો 6થો ભાગ. તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. એવા કોઈ સંત, એવા કોઈ મહાપુરુષ, એવા કોઈ સાધુ પુરુષ જો એનો સંગ એટલી વાર થઈ જાય તો ભાગ્યની રેખા છે એ ફરી જાય. આવો સંતનો મહિમા ગાવામાં આવ્યો છે. અને ગાવામાં આવ્યો છે એમ નહીં, એવા સંતો, એવા મહાપુરુષો કાયમને માટે આ પૃથ્વી માથે
વિહાર કરતા આવ્યા છે, પરિભ્રમણ કરતા આવ્યા છે, પણ ભાગ્યશાળી હોય એને એવા સંતને, એવા મહાપુરુષને મળવાનો યોગ થાય છે. એટલે આપણા ને દેહાણી સંતો, એવી સતી નારીઓ પણ એવા સંતોના ગુણ કાયમને માટે ગાય છે. જો મીરાબાઈ પણ શું ગાય છે? 68 તીરથ સંતોને ચરણે હરી, 68 તીરથ સંતોને ચરણે હરી, કોટી કાશી ને કોટી ગંગ, કોટી કાશી ને કોટી ગંગ, ભાગ્ય રે મળ્યો મને આવા સાધુ રે પુરુષનો સાધુ રે પુરુષનો સાહેલી મોરી સાહેલી સાહેલી મોરી ભાગ્ય રે મળ્યો સાધુ પુરુષ મીરાબાઈ સંતનો મહિમા ગાય છે કે ભાગ્ય રે મળ્યો અમને આવા સાધુ પુરુષનો સંગ. ને હવારે આવડે છે બપોર પછીની કથામાં એ વાત કરી હતી કે ભાગ્ય વિના કાંઈ પ્રાપ્ત થતું નથી, સકલ પદાર્થ હે જગ માહી, પણ ભાગ્ય વિના નર પાવત ના. ભાગ્યમાં હોય તો સંત સમાગમ પ્રાપ્ત થાય, ભાગ્યમાં હોય તો ભગવાનની કથા સાંભળવા મળે. 68 તીરથ સંતના ચરણે એવો મહિમા ગાવામાં આવ્યો છે. શાસ્ત્રો પુરાણો મહિમા ગાય છે. કોટી કાશી ને કોટી ગંગ. સંતના શરણને સેવવાથી આ બધું સેજે સેજે પ્રાપ્ત થાય છે.
સેજે સેજે. એમાંય જેણે ગુરુને સેવા હોય, ગુરુ પરાયણ જેના જીવન બન્યા હોય, એને તો બધું એ ગુરુની અંદર સમાસ થઈ જાય છે. આવો મહિમા ગાવામાં આવ્યો છે. શ્રુતિ શ્રુતિ એમ કહે છે કે ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય, શિવ વિરંચી શારદા ગુરુ તણા જસ ગાય. જો સદગુરુને તમે એક ભાવથી કપાળે તિલક કરો અને આરતી ઉતારી લ્યો ને, એટલે 14 લોકના દેવી દેવતાઓની પૂજા કર્યાનું એમાં ફળ મળે છે. આ શ્રુતિ કહે છે, આ કોઈ મારી તમારી વાત નથી. 14 લોક પૂજાય, શિવ વિરંચી શારદા એ પણ ગુરુ તણા જસ ગાય. ભગવાન શિવજી મહારાજ પણ 8 પોર કૈલાસ શિખર પર્વત ઉપર જો એ જ આનંદમાં, એ જ ધ્યાનમાં મસ્ત બનીને રહે છે. અને આપણને કોક દી એવો વિચાર આવે, આપણે ફોટાની અંદર એ ચિત્ર જોયું હોય ને, આપણા ઘરની અંદર ભગવાન શિવનો ફોટો હોય તો આમ ધ્યાન સમાધિમાં બેઠા હોય તો આપણને એટલો વિચાર આવવો જોઈએ કે ધ્યાન સમાધિ કોની ધરીને બેઠા છે, ભજન કોનું કરે છે. એનાથી મોટા તો કોઈ દેવ છે નહીં, તો પછી આ કોનું ભજન કરે છે. તો શિવ મહાપુરાણની કથા એમ કહે છે કે જે નિરંજન નિરાકાર છે, જે સદા શિવ છે, કાયમને માટે છે, એનું એ ધ્યાન કરે છે, એનું ભજન કરે છે. જે ઈશ્વર કાયમને માટે છે, કાયમને માટે. બાકી તો જે દેહ ધારણ કરીને આવે છે ને એને અવતાર કહેવાય, એને અવતાર કહેવાય. આ તો અવતારો જેને ભજે એ ભગવાનનું મૂળ સ્વરૂપ છે. અવતારો જેને ભજે, રામ જેનું ભજન કરી ગયા, જેનું કૃષ્ણ ભજન કરી ગયા, જેનું રામદેવજી મહારાજ ભજન કરી ગયા, જેનું શિવજી મહારાજ ભજન કરી ગયા, એ મૂળ ઈશ્વરની કથા છે. જેને ભાગવતની અંદર વેદવ્યાસજી મહારાજે અહંકારનું અડગ દાંડવું એવું ઉપનામ આપ્યું. એમાંથી પરમાત્માના અવતારો થયા જ કરે છે, થયા જ કરે છે. એવડો ને એવડો છે, એમાં કાંઈ વધઘટ નથી થતી. અનંત બ્રહ્માંડો રચાણા હોય તો એમાંથી જે કાંઈ સર્જન તમને આંખથી દેખાય ને એ બધું પરમાત્માનું સર્જન છે, પણ એમાં કાંઈ ફેરફાર નહીં. એ એવડો ને એવડો, જ્યાંથી જેમનો ત્યાંથી તેમનો, વધે ઘટે નહીં વાલો. આવે ને જાય, જાય ને આવે, નથી ભર્યો કે નથી ઠાલો. એવડું ને એવડું છે. પણ એની ઓળખાણ સદગુરુ સંત વિના થઈ શકતી નથી. મુદ્દો ઈ છે, મુદ્દો ઈ છે. જો આપ સત્તાથી થઈ શકતી હોય તો જગતમાં બધાય કરી લે. એમ ઈ પરમાત્માને ઓળખાણ જો પોતાનાથી થઈ શકતી હોય તો જગતમાં બધાય કરી લે. પણ એના માટે જ ગુરુના ચરણને સેવવું પડે છે. રામદેવજી મહારાજ અવતારી જ હતા. કદાચ એને ભેરવો મારવો એટલે વળી તમને કોઈ ટોલો મારવો, ભેરવો મારવો, બે હરખું નહીં. કથા એવી બતાવશે, એ કથા આવશે 2 દિવસ પછી, કે ભેરવાને મારવા માટે, એને દંડ આપવા માટે એને ગુરુના સાનિધ્ય તરફ જવું પડ્યું. બાળીનાથ મહારાજની કૃપા એને મળી ત્યારે જ એ ભેરવાને મારી શક્યા. નકર કદાચ એને તો અવતારી હતા લ્યો, એને કદાચ ભેરવાને દંડ દેવો એ વળી કઈ મોટી વાત. પણ છતાંય રાક્ષસ છે એ અહંકારનું પ્રતીક છે. અહંકાર ગુરુની દયા વિના, ગુરુની કૃપા વિના કોઈ દી મરે જ નહીં. ગુરુની કૃપા થાય તો જ અહંકારનો નાશ થાય. તો બધી કથાઓના સાર બધાય બહુ સમજ્યા જેવા છે. એટલે રૂપાદેવ બેન ને બંધન હતું, પણ બહુ મોટું બંધન હતું, કોઈ સામાન્ય બંધન નહોતું. આ બંધન હતું, સામે એનો ભરોસો પણ હતો. જો ભરોસો શું હતો?
કે મારો નાથ જરૂર એક દી આવીને માર્ગ કાઢશે. આ ભરોસો હતો. અને એ જ પ્રમાણે થયું. એ સમયે કાશીની અંદર, કાશી ક્ષેત્રમાં વિશ્વ હિન્દુ પરિષદનું આયોજન થયું, પહેલું વહેલું. અને એની અંદર આપણા ભારત દેશના જેટલા રાજ્ય હતા એ રાજ્યમાંથી, ગામડાઓમાંથી, મોટા મોટા શહેરોમાંથી જે જ્ઞાનીઓ કહેવાતા હતા, મોટા મોટા વિદ્વાનો કહેવાતા હતા, પંડિતો કહેવાતા હતા, એ બધાને આમંત્રણ આપવામાં આવ્યું. અને બધા એ વિશ્વ હિન્દુ પરિષદની અંદર હાજરી આપવા માટે જાય છે. 7 દિવસનો કાર્યક્રમ. અને બધા કાર્યક્રમો આયોજક ભાઈઓએ વ્યવસ્થિત ગોઠવેલા કે ભાઈ ફલાણા રાજ્યમાંથી ફલાણા માહિતીમાં પધાર્યા છે તો એને આપણે 10 મિનિટ આપવાની છે. સનાતન ધર્મ વિશે પ્રવચન કરશે. એનું નામ, એનું એડ્રેસ, એનો ટાઈમ બધું ચોપડામાં લખાણ કરીને દાદા રામદેવજી મહારાજનો સંદેશો ગયો ઉગમસિંહ મહારાજની માથે કે ઉગમસિંહભાઈને માલુમ થાય કે આ વિશ્વ હિન્દુ પરિષદ સભાની અંદર તમારે જવાનું છે, મારાથી નીકળાય એમ નથી, માટે તમે હાજરી આપવા જાયજો ભૂલ્યા વગર. ઉગમસિંહ મહારાજને સંદેશો મળ્યો એટલે પોતાએ વિચાર કર્યો કે મારે એકલું જવું બરાબર નહીં, એટલે સાથે 2-4 ભક્તજનોને લીધા છે. એમાં આ દેવાયત પણ સાથે. વંથલીની અંદર જે દેવાયત પંડિત થયા એ જ દેવાયત એ સાથે છે. 7 દિવસનો એ કાર્યક્રમ. બધા ભક્તજનો, બધા સંતો, મહાપુરુષો, સાધુ પુરુષો, મોટા મોટા વિદ્વાનો, પંડિતો, આચાર્યો ત્યાં બધા પધારેલા છે. અને હજારોની સંખ્યામાં માણસો હતું. ધર્મસભા ચાલુ થાય, સવારે 9 વાગે ચાલુ થાય. એટલે બધા સ્ટેપ બાય સ્ટેપ કાર્યક્રમો ગોઠવેલા હોય. કોઈને 10 મિનિટ આપવામાં આવી હોય, સનાતન ધર્મ વિશે 10 મિનિટ ભાષણ કરે, પ્રવચન કરે. બોલવાની બધાની ક્રિયાઓ જુદી જુદી હોય. ઘણા ભાષણ કરતા હોય એ રીતે વાતો કરતા હોય, ઘણા પ્રવચન કરતા હોય એ રીતે વાતો કરતા હોય. આમ કરતા 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 બપોરના 12 વાગ્યા સુધી હાલે, 3 કલાક. એટલે એમાં તો ઘણાનો વારો આવી જાય ને. વળી બપોરે જમવાનું ટાણું થાય એટલે બધા ભાવથી જમી લે. વળી બપોર પછી 2-2:30 વાગે પાછું ચાલુ થાય તો સાંજના 7 વાગ્યા સુધી. આમ 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ. દાદા ઉગમસિંહ મહારાજ બહુ ધીર ગંભીર પુરુષ હતા, બહુ ધીર ગંભીર, અને એટલા શાંત ચિત્તવાળા. અને આગળની સભામાં તમને કહું, મોઢા ગળે બેઠા હોય, આવીને બેસી જાય એટલે વાર્તા પૂરી. જો એ પણ એક ભક્તિ માર્ગની અંદર આપણે આસન સિદ્ધિની ખાસ જરૂર છે. આસન થોડુંક આપણું સિદ્ધ થયેલું હોય ને તો એનો જીવનમાં બહુ મોટો લાભ છે. જેનું આસન સિદ્ધ થાય એનું જ મન સિદ્ધ થાય. આપણે એક આસને બેહવું હોય 1.5 કલાક, 2 કલાક, 2.5 કલાક, 3 કલાક હાલો, તો એમાં આપણે ઘડીએ ને ઘડીએ આમ કર્યા રાખીને, આમ કર્યા રાખીને, કા લાંબા ટૂંકા પગ કર્યા રાખીને, એ આસન સિદ્ધ નથી. આસન સિદ્ધ તો પલોઠી વાળી એટલે વાર્તા પૂરી. 1.5-2 કલાક આપણે બેહવું હોય તો આસન આપણે સિદ્ધ કર્યું હોય. ઉગારામ દાતા કહેતા કે જેનું આસન સિદ્ધ હોય એનું મન સિદ્ધ હોય, અને જેનું મન સિદ્ધ હોય એનું ઘર સિદ્ધ હોય, અને એને જ વસન સિદ્ધિ વાળા પુરુષો કહેવાય છે. તો એ દાદા ઉગમસિંહ મહારાજની સ્થિરતા અને એની ગંભીરતા અને એની શાંતિ આયોજક ભાઈઓ રોજ જોવે કે આ કોઈ સામાન્ય પુરુષ નથી.
આ તો કોઈ મહાપુરુષ છે. હે? પણ એ બધા આયોજકોએ જો એની રીતે નક્કી કરી નાખ્યું કે આ 6 દિવસ લગી તો આપણું બધું કન્ફર્મ થઈ ગયેલું છે. 7મા દિવસે આપણે અડધી કલાક જે વધે છે ને એ આ બાપાને આપણે પ્રવચનમાં આપવી છે. તો ક્યારે આપશું એ નક્કી આપણે કરવાનું છે કે છેલ્લે નો ભાઈ આપવું હોય તો આપણે કાંઈ એને વચ્ચે આપી દેવાય અને કાં સવારમાં શરૂઆત જ એનાથી કરાવાય. આવું બધું પરિયાણ હાલતું હતું એ આયોજકો વચ્ચે. એટલે એમાંથી બધાનો એક મત થયો કે એક કામ કરીએ, આપણે સવારમાં 9 વાગે સભા ચાલુ થાય ને, હું રોજ જોઉં છું કે એ 8:30 વાગે આવીને બેસી જાય છે. તો એને કેટલો ભાવ હશે ધર્મ વિશે સત્સંગ સાંભળવાનો. તો આપણે એને 9 વાગે જ આપણે ટાઈમ આપવાનો છે. કે તે ભલે આવું નક્કી કરી નાખ્યું. અહીંયા ઉગમસિંહ મહારાજને ખબર નથી. એ 8:30 એ બધા ધીમે 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 સભામાં આવવા લાગ્યા, બેસવા લાગ્યા પોતપોતાના આસને. દાદા ઉગમસિંહ મહારાજ પોતાના આસને આવીને બેઠા. એની પાછળ આ દેવાયત ને ગેમલ ભગત ને બીજા 2-4 ભક્તજનો બધા બેઠા. કાર્યક્રમ ચાલુ થાય છે. આજે 7મો દિવસ એટલે છેલ્લો દિવસ હતો. વિશ્વ હિન્દુ ધર્મ પરિષદનો છેલ્લો દિવસ. આયોજક ભાઈઓ બધાય દાદા ઉગમસિંહ મહારાજ પાસે આવ્યા, 2 હાથ જોડી અને વંદન કર્યા. એટલે બાપાએ હામાં વંદન કર્યા કે બાપા અમારી એક અરજ છે, સાંભળશો? કે બોલો ને ભાઈ. કે તમારે અડધી કલાક સનાતન ધર્મ વિશે પ્રવચન કરવાનું છે. દાદા ઉગમસિંહ કે અરે ભાઈ હું પ્રવચન કરું? આ અમે 6 દિવસથી આ જોઈ છે, મોવાળો સિરાય એવી વાતો અહીંથી થઈ. એવા મોટા મોટા વિદ્વાનો, પંડિતો, આચાર્યો, જ્ઞાની પુરુષો એ બધાએ સનાતન ધર્મ વિશે પ્રવચનો કર્યા. હું શું બોલું? કે નહીં બાપા, ભલે તમે બોલ્યા નથી પણ અમને એમ લાગે છે કે તમે જરૂર કાંઈક 2 શબ્દ બોલશો ને તો અમને આમ બહુ એનો આનંદ થશે. દાદા ઉગમસિંહ ના પાડે છે. ઓલા આયોજક ભાઈઓ ધરાર ભાવથી કહે છે. આને વિચાર્યું કે હવે આનો ભાવ છે ને મારે કેમ ના પાડવી. એટલે તરત જ રામદેવજી મહારાજને મનોમન યાદ કર્યા, સદગુરુ તમે કાંઈક પ્રેરણા કરો. એટલે અંદરથી પ્રેરણા થઈ કે તમે ન જાવ તો કાંઈ નહીં, પણ દેવાયતને મોકલો. દેવાયતને આજ્ઞા કરી દાદા ઉગમસિંહે કે જા ભાઈ, તારે સનાતન ધર્મ વિશે થોડુંક બોલવાનું છે. દેવાયત કે બાપા હું બોલું? મને ઊંધો એકડો આવડતો નથી. અને ખરેખર એ કોઈ દી બોલ્યા નહોતા હો. ગદગંગાની અંદર કોઈ દી બોલ્યા પણ નહોતા. ગાયોની સેવા કરતા, ગાયો ચરાવતા, પોતે આયરા બ્રાહ્મણ હતા. અને શોભાજી મહારાજ જેવા સદગુરુ મળ્યા તો જોવો એ આ ગદગંગામાં આવી ગયા. દાદા ઉગમસિંહ મહારાજ કે ભાઈ, આપણા ધણી રામદેવજી મહારાજની દયા છે આપણી માથે, અને આપણે ક્યાં આપણું બોલવું છે? એ અંદર બેઠા બેઠા બોલાવે એ બોલજે. કે પણ બાપા હું અભણ માણા, મને ક્યાં? કે પણ હું તને કહું છું ને, જા. દેવાયતે વિચાર કર્યો કે હવે ગુરુની આજ્ઞા થઈ, રામદેવજી મહારાજની કાંઈક ઈચ્છા હશે તો લઈને 2 શબ્દ બોલો. એટલે દેવાયત ઊભા થયા. હજારોની સંખ્યામાં પબ્લિક બેઠું હતું. અને સનાતન ધર્મ વિશે ભાઈ એને તમને કહું પ્રવચન ચાલુ કર્યું. દાદા રામદેવજી મહારાજને સુરતામાં લઈ આવીને હેન્ડલ લાગી ગયો. સામે ગુરુ મહારાજ બેઠા હોય ને તમને કહું એવા મહાન પુરુષો બધા બેઠા હોય. તાર હંધાઈ ગયો. 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ ને અડધી કલાક કેમ વહી ગઈ ખબર ન રહી. ઓલા આયોજકો ભાઈઓએ વિચાર્યું કે લે આલે, આ તો સિથરે વીટેલું રતન નીકળ્યું. આ તો 6 દિવસમાં મજા ન આવી, આ અડધી કલાકમાં આવી. અને સભામાં એટલી આમ તમને કહું શાંતિ વર્તાઈ ગઈ કે એ તો જોતા જ ખ્યાલ આવે. એટલે આયોજક ભાઈઓએ આમ ઈશારો કરીને કીધું કે 1 કલાક બોલો.
ચાલુ રાખ્યું પ્રવચન. 1 કલાક થઈ ગઈ. વળી આયોજક ભાઈઓએ આમ ઈશારો કર્યો 2 કલાક બોલો. 2 કલાક પછી કે આમ 3 કલાક. કાનમાં જઈને કહે કે આજનો આખો દી તમારો, આજનો આખો દી તમારો. બોલો. એ સમયે દેવાયતને ત્યાંથી પંડિતનું બિરુદ મળ્યું. કાશીના એ ઘાટ ઉપર આ ધર્મ પરિષદ સભાની અંદરથી એને પંડિતનું બિરુદ મળ્યું. અને આ બધા આચાર્યોએ એને પંડિતનું બિરુદ આપ્યું. મોટા વિદ્વાનો, પંડિતો, આચાર્યો, ભાગવત આચાર્યો બધા હતા. એને એમ કહેવાય છે કે કહી દીધું કે તમે ખરેખર દેવાયત બ્રાહ્મણ છો, એમાં ના નહીં, પણ આજથી તમે દેવાયત પંડિત તરીકે ઓળખાશો. એવું એને ધર્મ વિશે પ્રવચન કર્યું. 7 દિવસનો કાર્યક્રમ પૂરો થયો. ત્યાર પછી બધા પોતપોતાના દેશ ભણી જવા લાગ્યા. અને અહીંયા દાદા ઉગમસિંહે દેવાયત પંડિતને ને ગેમલ ભગતને બીજા 2-5 પુરુષો હતા, એ બધાને કીધું ભાઈઓ આપણે અહીં સુધી તો આવી ગયા, હવે અહીંથી આપણે મેવાડ કેટલું થતું હોય છે? કે બાપા 3 દિવસનો પંથ કરો. કે કેમ બાપા મેવાડની તમે યાદી કરી? એ સમયે દાદા ઉગમસિંહ ધંધુસરની અંદર રહેતા હતા. જુનાગઢની બાજુમાં ધંધુસર, જ્યાં હાલમાં એમની સમાધિ છે ઉગમસિંહ મહારાજની. અને રાજસ્થાન વિસ્તારની અંદર એમણે ખૂબ પરિભ્રમણ કરેલું. રામદેવજી મહારાજને મળવાનો યોગ એને ત્યાંથી થયો. ઘણા વર્ષોથી આ રાજસ્થાન મૂકી દીધું હતું. આજે ફરીને પાછો જાણે યોગ આવ્યો હોય તેમ. પૂછ્યું કે અહીંથી મેવાડ પ્રદેશ કેટલોક થતો હોય છે, કેટલોક પંથ હશે? કે બાપા 3 દિવસનો સમય લાગે. કે તો આપણે જાવું છે. કે કેમ? જુઓ, રૂપાદેની સુરતા એને ખેંચતી હતી. રૂપાદેની સુરતા એને ખેંચતી હતી. અને એવા મહાપુરુષો જે ત્રિકાળ દ્રષ્ટિને જેણે પ્રાપ્ત કરી છે, એને ખબર જ હોય કે આ ભક્તનો કેવો ભાવ છે, કેવા ભાવથી યાદ કરે છે. કે આ રૂપાદે છે ને, એ આપણે ગદગંગાની એક દીકરી છે, અને આપણું વાવેલું બીજક છે. આપણે એને સમયે સમયે માવજત રાખીને એનો ઉછેર કરવો જોઈએ, આપણી ફરજમાં આવે. તો હે ભાઈઓ, ભલે આપણે 5-15 દિનો ખોટીપો થાય, પણ આપણે જરાક એની સંભાળ લેવા જવું જોઈએ. કે કાંઈ વાંધો નહીં બાપા, આપની આજ્ઞા હોય તો જવાનું જ હોય ને, હાલો. એક માણસને કીધું કે તું આ ઘોડી લઈને મોર વિયો જા, આલે આ સંદેશો મેઘધારુને આપી દીધો. મેઘધારુ ઉપર દાદા ઉગમસિંહે સંદેશો લખ્યો. સંદેશામાં શું લખ્યું? કે અમે આજથી 3-4 દિવસ પછી ત્યાં મહેમાન થવાના છીએ, માટે થોડી તૈયારીમાં રહેજો. અને આજુબાજુમાં જે આપણા ગદગંગાના ભાઈઓ બહેનો હોય એ બધાને જરાક વાયક આપી દેજો. એવું કહેવામાં આવ્યું. માણસ સંદેશો લઈને નીકળી ગયો. આવીને અહીંયા મેઘધારુને સંદેશો આપ્યો. પણ એ સમયે મેઘધારુ નગરની બારોબાર રહેતા હતા. કારણ કે એને માલદઈએ કહી દીધું હતું કે હું જઈ તને બોલાવું ને રાજમાં, ત્યારે જ તારે રાજમાં આવું, નકર બારોબાર રહેવાનું. જે રૂપાદેને નાસ્તા રૂપે સત્સંગ મળતો હતો એ પણ એને બંધ કરાવી દીધો. મેઘધારુને તો અહીંયા રહેવામાં જો પોતાને ઘણીવાર એમ થતું હતું કે અરે મારે અહીં રહેવાનો શું અર્થ, સંત સમાગમ મળે નહીં, કાંઈ બીજું મળે નહીં, તો હવે અહીં રહેવાનો શું અર્થ? એ ખરેખર કંટાળેલા. પણ ત્યાં આવીને માણસે સમાચાર આપ્યા કે આ બધા સંતો મહેમાન થાય છે. ઓહો, હવે જરૂર કાંઈક માર્ગ નીકળશે, એવો મહિમા બંધાઈ ગયો. તો હવે આગળની કથા આપણે 10 મિનિટના વિરામ પછી લઈ
ચા પાણી જે કાંઈ શરબત કે હોય એ બધી પ્રસાદી આપ ભાવથી લ્યો. આપણે 10 મિનિટ માટે કથાને અહીંયા વિરામ આપીએ. બોલીએ રામદેવજી મહારાજ કી જય.